નમસ્કાર દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રાઠોડ અંકિતા. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. રાજકોટ જિલ્લા જેલના 14 કેદીઓ જેલ મુક્ત થયા. સુરતમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, પોલીસ તપાસ શરૂ. જામનગર ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષને કોર્ટ દ્વારા સજા, ચેક રિટર્ન કેસમાં સજા. હવે સમાચારને જોઈએ વિગતવાર. પાનેરા ચામુંડા માતાજીનું મંદિર આવેલ છે. ડુંગરા ઉપર આ મંદિર છે, જેમાં 811 પગથિયા ચડી દર્શન થાય છે. આ માતાજીના 3 મુખ છે અને બીજું મંદિરની બાજુમાં કાલિકા માતાજીનું મંદિર છે. આ જગ્યા એટલી રણિયામણું અને સુંદર છે કે ત્યાંથી નીચે આવવાનું મન થતું નથી. અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને કરવા આવે છે. દર્શન કરી ધન્યતા અનુભવે છે. ઉપર બાજુમાં કાળકા માતાજીના ભોયરામાં બિરાજમાન અહીં ચામુંડા માતાજીના દર્શન કરી કાળકા માતાજીના દર્શન કરે છે. અહીં તમે જે કાંઈ મનોકામનાઓ રાખો છો તે તમામ મનોકામના પૂરી થાય છે તેવી લોક માન્યતા છે. અહેવાલ જયેશ જેઠવા, ધારી.